હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું બી મજામાં છું. આજે હું તમને બતાવીશ જીનુના. અત્યારે અમારા જીનુબેન ઘરે આવી ગયા છે અને તેઓ ગીત ગાઈ રહ્યા છે. અને આ મારા મમ્મી છે વર્ષાબેન, જે ચોખા વીણી રહ્યા છે. જીનું બોલ દે લાઈક કરો. આ જીનું ચોખા વીણવા માંડી છે ને મારા મમ્મીને હેરાન કરી રહી છે. જીનું, આ મામુ જો કેમ હેરાન કરી રહી છે તું મમ્મીને? હે, એવું છે? સાચું કે? અમાર જીનુને બહુ ખાંસી થઈ ગઈ છે. તમે એનું મોઢું જોઈ શકો છો. અત્યારે અમારી જીનું તમને કંઈક કહેવા માંગે છે. બોલ જીનું. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, નોટ કરો, સબસ્ક્રાઇબ કરો. સારું, હવે જીનુબેન આપણને એક ગીત ગાઈને સંભળાવશે. તું ગીત મારી સીજુગા નખત તુતારી નો બીતા મિલતી જુલતી રે આપણા પ્રેમની કવિતા. ગાઈસ, હવે અમે નાગરવેલ જઈ રહ્યા છીએ. આટલા બધા માણસો અમારી જોડે છે, જે લોકો અમારી સાથે નાગરવેલ આવી રહ્યા છે. આ અમારા જીનુબેન છે, જે બહુ ખુશ છે. આ પપ્પુભાઈ છે, જેમને બ્લોગર બનવા માંગે છે. ચલો બધા હનુમાને દર્શન કરવા. આ પપ્પુભાઈના બેન છે. બોલો તમારું નામ. બોલ, ખેરવા ગામથી આવ્યા છે. બોલો. બોલી તો ખરી. મારું નામ સંજુબેન છે. હું ખેરવા ગામથી નાગરવેલ હનુમાનના દર્શન કરવા આવી છું, અમદાવાદ. અમદાવાદ. હા, અમારો ગંગુ પણ અમારી જોડે આવે છે. હેલો ગાઈસ, આઈ એમ ગૌરાંગ. ગંગુ તોતલા. ये एक कालू फादर. સારું, તો હવે અમે તમને નાગરવેલ જઈને મળીએ. ચલો. નાગરવેલ આવી ગયા છે. આ નાગરવેલનું મંદિર છે. બસ ચીનું જે કરી લે. અમારે ત્યાં નાગરવેલ હનુમાનની મોટી મૂર્તિ છે, જે હજી હમણાં જ મૂકવામાં આવી છે. આગળ જાનો. આ છે નાગરવેલ મંદિર. આ નાગરવેલના મંદિરનો પાછળનો ભાગ છે. અહીંયા હનુમાન ચાલીસા. ये भी आके बात. હા, ખૂબ ગભરાવ નહીં. હેલો ગાઈસ. ગૌ
ગૌશાળા છે અને અમે અહીંયા ગાયને ચારો ખવડાવવા આવ્યા છીએ. જીનું અહીંયા જીનું આને આ પપ્પુભાઈ ગાયને બીજી ગાયને ચારો ખવડાવી રહ્યા છે. એમને પણ તેમનો બ્લોગ બનાવી રહ્યા છે. આ ગીતાપુરી છે તેમને પણ ચારો ખવડાવી રહ્યા છે. આ ગાય પપ્પુભાઈના હાથે બહુ ચારો ખાધો, પત્તો જ નહીં. આ જીનું પણ ખવડાવે છે. આ બધા હવે સોડા પી રહ્યા છે. આમના તરફથી પાર્ટી. બરાબર ગ્લાસ પકડજો પાછી. ભાવભાઈની પાર્ટી.